નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 25મી ઓગસ્ટ અને વાર થયો છે સોમવાર। આગામી કલાકો માટે ગુજરાત વાસીઓ ફરી એક વખત થઈ જાજો તૈયાર। આજે સાંજ પડે અને રાત્રિ થાય એ પહેલા ગુજરાત વાસીઓ બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે ગુજરાત નજીક એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં રીતસરનું આજે મોત દેખાતું હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં દર્શક મિત્રો એક અત્યારે વરસાદી સિસ્ટમ કે જે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। બીજી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે બંગાળની ખાડીમાં દિવસે ને દિવસે નવી લો પ્રેશર વાળી વરસાદી સિસ્ટમ મજબૂત બનતી જોવા મળી છે। આ મિત્રો આ ઓગસ્ટ મહિનામાં ભાદરવો માસ એટલે કે મિત્રો ભાદરવો ચાલી રહ્યો છે અને ભાદરવો રહેશે ભરપૂર। ગુજરાતમાં ભાદરવામાં થશે ભડાકા। ગુજરાતમાં હવે પછીના દિવસોમાં વીજળીના કડાકા ભડાકા સાથેનો શરૂ થઈ શકે છે ધોધમાર વરસાદ। ખાસ કરી મિત્રો ગુજરાતમાં હવે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને પૂરની પણ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ગુજરાતમાં હવે મિત્રો સામાન્યથી હળવા વરસાદ નહીં પરંતુ 15 થી લઈને 20 ઇંચ સુધીના ધોધમાર વરસાદ જોવા મળશે। ગુજરાતમાં નદી નાળાઓ છલકાશે। ગુજરાતમાં ફરી એકવાર જળબંબાકાર જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે, કારણ કે મિત્રો અત્યારે આજનો દિવસ ખાસ કરીને અમદાવાદ, ઉત્તર ગુજરાતના તમામે તમામ જિલ્લા જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ લાગુના વિસ્તારો માટે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને ત્યાં મિત્રો અત્યારે રેડ એલર્ટનું સિગ્નલ છે કે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે। બીજી તરફ અંબાલાલ પટેલની આગાહી વિશે વાત કરવામાં આવે તો દક્ષિણ ચીનના ભાગોમાં બની રહેલું વાવાઝોડું જોઈને અંબાલાલ પટેલે પોતાની ડરામણી આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર આ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમને વેગ મળતા સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં ગુજરાતમાં ત્રાટકવાનું છે વાવાઝોડું। અને આ વાવાઝોડું ગુજરાત નજીક આવતા ગુજરાતના રીજનના ભાગો જેમાં પણ ખાસ કરીને મિત્રો ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને ખાસ સૌરાષ્ટ્રના ભાગોની અંદર આ વાવાઝોડું ત્રાટકવાનું હોય તો ગુજરાતમાં 50 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાના છે। મિત્રો ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓલરેડી અત્યારે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો માટે જાહેર કરી દેવામાં આવ્યું છે। ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે 3 નંબરનું સિગ્નલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। માછીમારોને આગામી 7 દિવસ સુધી દરિયો ખેડવા ન જવા માટે કડક સૂચના પણ આપી દેવામાં આવી છે। હવે મિત્રો આપણે જાણીશું કે અમદાવાદ હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાકને લઈને ગુજરાતના કયા વિસ્તારોની અંદર કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર અમદાવાદ હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાકને લઈને ગુજરાતના ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠા લાગુના વિસ્તારની અંદર રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। આ રેડ એલર્ટના મિત્રો ખાસ કરીને વિસ્તારોની અંદર 8 થી લઈને 10 ઇંચ સુધીના આજે ધોધમાર વરસાદ પડવાના છે। પરંતુ અત્યારે મિત્રો તમે જોઈ શકો છો આજે વરસાદની ગતિવિધિ છે એ આજે સૌરાષ્ટ્રના ભાગોની અંદર આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જેમાં અમદાવાદ લાગુના વિસ્તારોમાં તો આજે ભારેથી ભારે વરસાદની સંભાવના જોવા મળી છે, પરંતુ સૌરાષ્ટ્રના જેમાં પણ મિત્રો ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, પોરબંદર છે, જૂનાગઢ છે, રાજકોટ છે, જામનગર છે, બોટાદ છે, મોરબી છે, આ તમામ વિસ્તારોની અંદર મિત્રો આજે વરસાદની જે શક્યતા છે એ થોડીક ઘટતી જોવા મળી છે અને આજે વરસાદી ઝાપટા જ માત્ર જોવા મળશે। પરંતુ ગુજરાતના બાકીના જે વિસ્તારો છે ખાસ કે મિત્રો કચ્છ લાગુના વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી અત્યારે કહી શકાય તો ખાસ કરીને મિત્રો ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી કે આજે બપોરથી જ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાતી જોવા મળી છે, જેમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો તરફ આવી રહેલી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના કારણે અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર આજે મેઘતાંડવ શરૂ થવા જઈ રહ્યું છે। આ સાથે મિત્રો આ વિસ્તારોની અંદર હવે પછીની કલાકોમાં મિત્રો ફરીથી ભારેથી ભારે વરસાદની સંભાવના છે, પરંતુ બંગાળની ખાડી પણ હવે દિવસે ને દિવસે સક્રિય થતી જોવા મળી છે। દક્ષિણમય ખાસ મિત્રો દક્ષિણ ચીન તરફથી આવી રહેલું વાવાઝોડું છે એ સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધતા બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમને વેગ મળશે। આમ અરબ સાગરનો દરિયો પણ ફરી એકવાર ગાંડોતુર થયો છે। ગુજરાતના દરિયાકાંઠાના ભાગોની અંદર કરંટ જોવા મળી રહ્યો છે। દરિયાઈ કિનારાના ભાગોમાં મિત્રો 15 થી લઈને 25 ફૂટ ઊંચા મોજા ઉછળતા માછીમારો પણ સાવધાન રહેજો। અને ગુજરાતમાં અત્યારે મિત્રો જો વાત કરીએ તો થોડા દિવસે આપ ફાટતું હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે,
જ્યાં પણ મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારોમાં મેઘતાંડવ શરૂ થવા જઈ રહ્યું છે। આકાશ પાતાળ એક થશે, ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે મિત્રો હવે પછીના દિવસોની અંદર જે ગુજરાતમાં વરસાદ પડવાનો છે એ વરસાદ નવા રાઉન્ડનો છે ગુજરાતમાં। અને મિત્રો આ ભાદરવો મહિનો ચાલી રહ્યો છે અને ભાદરવા મહિનો ભરપૂર રહેશે વરસાદથી, વીજળીના કડાકા ભડાકા સાથેનો હવે પછીના દિવસોની અંદર છે ધોધમાર વરસાદ જોવા મળવાનો છે। જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમની અસરો છે ગુજરાતના વાતાવરણમાં સર્જાતી જોવા મળવાની છે। આ સાથે મિત્રો 27 તારીખના રોજ બંગાળની ખાડીમાં લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ જ્યારે વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તારના દરિયાકાંઠાના ભાગો તરફ ટકરાવવાની છે। આ તરફ મ્યાનમાર લાગુના વિસ્તારો તરફ દક્ષિણ ચીનનું જે વાવાઝોડું છે એ સતત બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમને વેગ આપશે। આ મિત્રો ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર અને કહી શકાય તો ખાસ સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયાની અંદર ભરપૂર વરસાદ પડવાનો છે અને આ વરસાદમાં તો મિત્રો ભારેથી ભારે વરસાદની પણ સંભાવના સામે આવી રહેલી છે। હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં અત્યારે ઓલરેડી કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। રાજસ્થાન છે, પાકિસ્તાન લાગુના વિસ્તારોમાં અત્યારે અપર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। આ મિત્રો જોવામાં આવે તો ખાસ બંગાળની ખાડીમાં પણ એક ચક્રવાત છે અને દક્ષિણ ચીનના ભાગોમાં મિત્રો તમે જોઈ શકો છો આ વાવાઝોડું છે કે જે સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધતા ગુજરાતમાં છે એ વાવાઝોડાની અત્યારે અસર જોવા મળી છે। ગુજરાતમાં ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે, ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ગુજરાતમાં અંધારિયો વરસાદ પડવાને લઈને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની છે મિત્રો ડરામણી આગાહી વ્યક્ત કરી છે। મિત્રો ગુજરાતમાં કહી શકાય કે સામાન્ય રીતે 8 થી લઈને 10 ઇંચ સુધીના તો વરસાદ પડવાના જ છે, પરંતુ અમુક ભાગોમાં તો મિત્રો અતિશય મેઘતાંડવ શરૂ થવા જઈ રહ્યું છે। મિત્રો જે રીતે તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમની જે સ્ટફ લાઇન છે, આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ બંગાળની ખાડીથી લઈને ગુજરાતના ઉત્તર ગુજરાત, રાજસ્થાન અને કરાચી લાગુના વિસ્તારોમાં સ્ટફ લાઇન લંબાયેલી હોવાના કારણે ગુજરાતમાં મિત્રો હવે પછીની 3 કલાક માટે સાવધાન રહેજો। જેમાં પણ મિત્રો ખાસ કરીને ગુજરાતના ઉત્તર ગુજરાતના અમદાવાદ વાસીઓ છે એ બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો। ગુજરાતમાં ગમે ત્યારે છે એ આભ ફાટી શકે છે। આ મિત્રો આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરવામાં આવે તો કે 30 તારીખના રોજ પણ અરબ સાગરનો દરિયો ગાંડોતુર થવા જઈ રહ્યો છે। બંગાળની ખાડીની ઊંડાણવાળા હિન્દ મહાસાગરની અંદર પણ નવી વરસાદી સિસ્ટમ બનવા જઈ રહી છે અને 1 તારીખ આસપાસ તમે જોઈ શકો છો મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ છે કે જે ઉત્તર ગુજરાતના ભાગો છે, રિજનના ભાગો છે ત્યાં મિત્રો રેડ એલર્ટના સિગ્નલ સાથે છે ધોધમાર વરસાદ આપી શકે છે। પરંતુ અત્યારે ગુજરાતના કઈ વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે એમના વિશે વાત કરવામાં આવે તો મિત્રો તમે જોઈ શકો છો ભાવનગર છે, સોનગઢ છે, પાલીતાણા છે, ખડસલિયા છે, તળાજા છે, સાથે મિત્રો મહુવા, રાજુલા, તુલસીશામ, ઉના, કુંડલા, ધારી, બગસરા, વિસાવદર લાગુના વિસ્તારની સાથે ખાસ કે મિત્રો વેરાવળ છે, જૂનાગઢ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો અત્યારે ભારે વરસાદ શરૂ થઈ ગયો છે। પોરબંદર, કુટિયાના ઉપલેટા છે, જેતપુર લાગુના વિસ્તારની સાથે મિત્રો તમે જોઈ શકો છો દ્વારકા છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જામનગર છે, રાજકોટ લાગુના વિસ્તારો છે, ચોટીલા છે, સુરેન્દ્રનગર છે, આ સાથે મિત્રો વિરમગામ લાગુના વિસ્તારોમાં પણ અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી અત્યારે ગુજરાતના કહી શકાય તો 20થી વધુ જિલ્લાઓ છે કે જ્યાં ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર કર્યું છે અને 7 થી 8 એવા જિલ્લાઓ રહેશે કે જ્યાં ગુજરાતમાં રેડ એલર્ટનું સિગ્નલ છે કે જે હવામાન વિભાગે આજના દિવસ પૂરતી જાહેર કરી છે આગાહી। પરંતુ મિત્રો જે અંબાલાલ પટેલની આગાહી અનુસાર જો વાત કરવામાં આવે તો આ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમને જ્યારે પણ વેગ મળવા જઈ રહ્યો છે એનું મુખ્ય કારણ છે આ દક્ષિણમય ચીનવાળું વાવાઝોડું છે। ચીનમય વાવાઝોડું છે સતત આગળ વધી રહ્યું છે। જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમાં વાવાઝોડું છે એ ખૂબ જ પ્રબળ થઈને થોડુંક આગળ વધતા તે છે મિત્રો ખાસ ગુજરાત નજીક અથવા તો ભારતના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધતા તે નબળું પડી શકે છે, જેના કારણે મિત્રો હજુ પણ એક વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ છે ફિલિપાઇન્સ લાગુના વિસ્તારમાં બનવા જઈ રહી છે। આમ ઉપરાઉપરી નવા વાવાઝોડા બનવાના કારણે ગુજરાતના વાતાવરણની સાથે ભારતના તમામ વિસ્તારોની અંદર જેમાં દક્ષિણ ભારતના ભાગોની અંદર છે, પૂર્વ ભારતના ભાગોની અંદર છે અને ઉત્તર ભારતના ભાગો છે કે જે અમુક વિસ્તારોમાં વરસાદ ખેંચાણો છે તો અમુક વિસ્તારોમાં હજુ પણ અંધારિયો વરસાદ છે એ ધોધમાર પડી રહ્યો છે। એટલે કે મિત્રો કંઈ કહી શકાતું નથી કે કઈ રીતે ગુજરાતનું હવામાન જોવા મળી રહ્યું છે। એક તરફ પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા જે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે અંબાલાલ પટેલની આગાહી વિરુદ્ધ મિત્રો કહી શકાય કે હવામાન વિભાગની આગાહી સામે આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં છે વાવાઝોડું ગુજરાતને ત્રાટકવાનું છે, ત્યારે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજે ગુજરાતના ઘણા બધા ભાગો છે પાણીમાં ડૂબતા છે। ગુજરાતમાં નદી નાળાઓ છલકાતી છે, રોડ રસ્તા ઉપર મિત્રો પાણીના ગરકાવ થશે, ગાડીઓ છે તણાતી છે। ખાસ કરીને મિત્રો ગુજરાતવાસીઓ છે એ સાવધાન રહેજો, કારણ કે મિત્રો ગુજરાતમાં હવે પછીનો જે વરસાદ પડવાનો છે એ ખાસ ધોધમાર વરસાદ પડવાનો છે
અનાધાર વરસાદ પડવાનો છે। ગુજરાતમાં 8થી લઈને 10 ઇંચ સુધીના છે એ અતિ ભારે તો અમુક ભાગોમાં વીજળીના ચમકારાની સાથે વરસાદ પડવાનો છે।